કેમ છો બચ્ચા બાલ્ટી? આજે આપણે નવું ચેપ્ટર 3 ચાલુ કરવા જઈ રહ્યા છીએ, સુરેખ પથ પર ગતિ. પહેલાં તો મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. હવે ચેપ્ટર નંબર 3 જે છે એ શરૂ કરીએ આપણે. તો ચેપ્ટર નંબર 3 નામ છે એનું સુરેખ પથ પર ગતિ, મતલબ કે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. હવે પહેલાં આપણે પ્રસ્તાવના સમજી લઈએ કે પહેલાં ગતિ કોને કહેવામાં આવે છે. બરાબર, ટોપિક છે આપણો પ્રશ્ન, એની પ્રસ્તાવના આપણે સમજી લઈએ. બરાબર, પછી પ્રસ્તાવના, પછી આપણે સુરેખ પથ પર ગતિની વાત કરીએ. બરાબર ને? ચાલશું આગળ? ઓકે. તો ગતિ કોને કહેવાય? તો તમે કહેશો કે ભાઈ પદાર્થના સ્થાનમાં સમય સાથે જો ફેરફાર થાય તો એને આપણે ગતિ કહીએ છીએ. તો બિલકુલ સાચી વાત છે. ગતિ કોને કહેવામાં આવે છે? તો પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહેવાય છે. ઓકે. તો જેમ કે વ્યક્તિ ચાલતો હોય, દોડતો હોય, સાયકલ ચલાવતા હોય, આપણે પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી હોય, બરાબર, ભમોડો ગોળ ફરતો હોય, પંખાની ગતિ, મચ્છરની ગતિ, આ બધામાં તમે જોતા હશો કે પદાર્થનું સ્થાન સમય સાથે સતત બદલાતું હોય છે. પણ અહીંયા તો આપણે સુરેખ ગતિની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? સુરેખ ગતિ. સુરેખ ગતિનો મતલબ થાય એક જ રેખા પર થતી ગતિ. સુરેખ ગતિ એટલે શું થાય? તો એક જ રેખા પર થતી ગતિ, એને આપણે સુરેખ ગતિ કહી શકીએ. બરાબર. તો સુરેખ ગતિ સમજીએ એ પહેલાં શુદ્ધ ગતિશાસ્ત્ર કોને કહેવામાં આવે છે? કે જેમાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનો જ અભ્યાસ કરવામાં આવે તો એને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો શું કીધું? એ શુદ્ધ ગતિ વિજ્ઞાન કોને કહેવામાં આવે છે? તો આપણે સમજીએ. શુદ્ધ ગતિ વિજ્ઞાન કોને કહેવાય? તો શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે જેમાં પદાર્થની જે ગતિ છે એ પદાર્થની ગતિના જે કારણો છે એ કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનો જ અભ્યાસ કરવામાં આવે તો એને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે શું કહેવામાં આવે છે? શુદ્ધ ગતિ. ગતિના ઘણા બધા પ્રકાર છે. રેખીય ગતિ, ચાક ગતિ, દોલિત ગતિ. પણ આ ચેપ્ટરમાં આપણે સુરેખ ગતિને જ વાત કરવાની છે. હવે ભાષા વિજ્ઞાન જે છે ને એમાં મેં કીધું શુદ્ધ ગતિશાસ્ત્ર, શુદ્ધ ગતિ વિજ્ઞાન, જેને જો બીજા શબ્દોમાં સમજવું હોય તો એ શુદ્ધ ગતિ વિજ્ઞાનને કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે?
કાઇનેમેટિક્સ. બરાબર. કાઇનેમેટિક્સ એટલે શું કે પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય અથવા ચિંતા કર્યા સિવાય માત્ર ગતિનો જ અભ્યાસ કરવામાં આવે તો એ કાઇનેમેટિક્સ, શુદ્ધ ગતિ વિજ્ઞાન, માત્ર ગતિની જ વાત. એમ ગતિ કઈ રીતે ઉત્પન્ન થઈ, પદાર્થ કઈ રીતે ગતિ કરે છે, કયા બળથી ગતિ કરે છે, કોઈની ચિંતા નહીં કરવાની, માત્ર ગતિનો જ અભ્યાસ. તો એને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે કાઇનેમેટિક્સ અથવા શુદ્ધ ગતિશાસ્ત્ર. બીજું એમાં નામ છે, આ જેમ પ્રથમ નામ આપી દઈએ કાઇનેમેટિક્સ, તો બીજું નામ છે એને ડાયનેમિક્સ. ડાયનેમિક્સ. તો ડાયનેમિક્સનો મતલબ થાય કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં, ઉપર જે વ્યાખ્યા લખી નાખી બિલકુલ ઓપોઝિટ છે, કે કાઇનેમેટિક્સમાં શું છે, પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય આપણે માત્ર ગતિનો જ અભ્યાસ કરવાનો છે. જ્યારે ડાયનેમિક્સમાં શું છે, તો ગતિના કારણો અને ગતિ કરતા જે પદાર્થ છે એ ગતિ કરતા પદાર્થના ગુણધર્મો સહિત કરવામાં જે આવે અભ્યાસ, ગતિનો અભ્યાસ કરવા, ગુણધર્મો, ગતિના કારણો અને ગતિ કરતા પદાર્થોના ગુણધર્મો સહિત ગતિનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે છે એને શું કહે છે, ડાયનેમિક્સ કહે છે. શું કહેવામાં આવે છે એને? ડાયનેમિક્સ. બરાબર. હવે આ કાઇનેમેટિક્સમાં શું છે, માત્ર ગતિની ચર્ચા. ડાયનેમિક્સમાં ગતિના કારણો અને ગતિના કારણો સહિત ગતિ કરતા પદાર્થોના ગુણધર્મનો પણ અભ્યાસ કરવામાં આવે તો એને ડાયનેમિક્સ કહેવામાં આવે છે. અને આ બંને ભેગા થાય ને, મતલબ કે કાઇનેમેટિક્સ પ્લસ ડાયનેમિક્સ ઇઝ ઇક્વલ ટુ મિકેનિક્સ. ખ્યાલ આવી ગયો? કાઇનેમેટિક્સ મતલબ કે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ડાયનેમિક્સ જેને ખાલી ગતિશાસ્ત્ર કહેવામાં આવે છે, આ શુદ્ધ ગતિશાસ્ત્ર છે, આ ગતિશાસ્ત્ર. બંને ભેગા થાય તો મિકેનિક્સ બને છે. બરાબર, સંયુક્ત રીતે. ઓકે. તો આ થઈ ગઈ આપણી ગતિની સામાન્ય સમજૂતી, જેને આપણે પ્રસ્તાવના કહીએ છીએ. આખા વિશ્વની અંદર તમે જોતા હશો કે દરેક પદાર્થો ગતિમાં હોય છે. મતલબ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તો સૂર્ય કોઈ આકાશગંગાની આસપાસ ફરે છે, આકાશગંગાઓ એ બીજી આકાશગંગાઓની સાપેક્ષમાં ગતિમાં છે. આમ વિશ્વનો દરેક પદાર્થ ગતિમાં છે. ઓકે. તો આ થઈ ગઈ ગતિની એક સામાન્ય વાત. હવે આપણે આગળ ચાલીએ છીએ. તો ગતિના જે પ્રકારો છે એમાંથી આપણે સુરેખ ગતિનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે એક વસ્તુ ખાસ સમજી લો કે જ્યારે આપણે ગતિની વાત કરીએ ને, ગતિ, તો કોઈ પણ પદાર્થની જે ગતિનો અભ્યાસ આપણે કરવાનો છે તો એ જે પદાર્થ છે એને આપણે કણ તરીકે લેવાનો છે. મતલબ કે અહીંયા સુરેખ ગતિની અંદર ગતિ કરતા પદાર્થને, જે ગતિ કરતો પદાર્થ છે એ ગતિ કરતા પદાર્થને બિંદુવત પદાર્થ આપણે ગણવાનો છે. બિંદુવત પદાર્થ એટલે આપણે એને કણ કહી શકીએ. તો આ કણ કેમ બિંદુવત પદાર્થ તરીકે જ આપણે કેમ ગતિનો અભ્યાસ આપણે કરવો પડે? ઓકે, એવો પ્રશ્ન તમને થવો જોઈએ. ખ્યાલ ના, હું જે બોલું છું ખ્યાલ થવો જોઈએ કે કણ એટલે શું. તો અહીંયા આપણે એક પ્રશ્ન લખી શકીએ કે કણની સંકલ્પના. કેમ પદાર્થને કણ તરીકે જ લેવો પડે? તો કણની
સંકલ્પના સમજીએ આપણે. પ્રસ્તાવનામાં જ આવે છે બધું. તો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ કોને કહેવામાં આવે? તો બહુ સાદી ભાષામાં દળ ધરાવતો બિંદુવત પદાર્થ એટલે દળ. ખ્યાલ આવ્યો? કણ એટલે શું? તો દળ ધરાવતો બિંદુવત પદાર્થ એટલે કણ. હવે તમે જોતા હશો કે કણ એટલે કણને કોઈને કોઈ પરિમાણ તો હોય જ, બરાબર. દળ તો છેલ્લે હોય જ, કારણ કે ગમે એટલો સૂક્ષ્મ તમે કણ લો છો એને દળ તો હોય જ, મતલબ કે કોઈને કોઈ પરિમાણ તો હોય જ છે. તો હવે આપણે કયા સંજોગોમાં કોઈ પણ પદાર્થને કણ તરીકે લઈ શકીએ? તેની બે શરતો છે. કેટલી શરતો છે? બે કન્ડિશન અથવા બે શરતો. આ બે શરતોમાં આપણે કોઈ પણ પદાર્થને કણ તરીકે લઈ શકીએ. કેમ? કે તો પ્રથમ શરત શું છે? તો પહેલું કે આપણે કોઈ પણ પદાર્થને કણ તરીકે ક્યારે લઈ શકીએ? તો માત્ર સુરેખ ગતિ માટે. માત્ર સુરેખ ગતિ કરતાં કોઈ પણ પદાર્થના બધા જ કણો, માત્ર સુરેખ ગતિ થતી હોય તો જ આ વસ્તુ લાગુ પડે. તો સુરેખ ગતિ કરતાં કોઈ પણ પદાર્થ એટલે ઘન પદાર્થના, એક ખાસ શબ્દ વાપર્યો, કોઈ પણ ઘન પદાર્થના બધા જ કણો સમાન સમયમાં સમાન અંતર કાપે છે. તો આવા સંજોગોમાં આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરવાનો હોય તો આખા પદાર્થની ગતિના અભ્યાસને બદલે એ પદાર્થના કોઈ એક કણની ગતિ પરથી સમગ્ર પદાર્થની ગતિનો અભ્યાસ આપણે કરી શકીએ. જેમ કે આપણી પાસે આ કોઈ ઘન પદાર્થ છે, સમજી લો, બરાબર. અને એ પદાર્થ સૂર્યક પથ પર ગતિ કરે છે ને અહીંયા આવે છે આ જગ્યાએ. તો તમે જો આપણે બરાબર મધ્યમાં એક કણનો વિચાર કરીએ. આ કણ પી છે, અહીંયા પણ આ પી જ છે. તો તમે જુઓ કે એને આપેલા સમયમાં ડી જેટલું અંતર કાપ્યું. તો પછી અહીંયા કોઈ કણનો વિચાર કરો, ક્યુ. તો અહીંયા પણ કણ કયો હશે? ક્યુ. તો એને પણ કેટલું અંતર કાપ્યું હશે? ડી જેટલું જ અંતર કાપ્યું હોય. પછી તમે આ જગ્યાએ કોઈ કણનો વિચાર કરો, બરાબર. તો એને પણ કેટલું અંતર કાપ્યું હોય? ડી જેટલું. મતલબ કે કોઈ ઘન પદાર્થ જ્યારે સુરેખ ગતિ કરે છે તો એને સમાન સમયગાળામાં એના દરેક કણે સમાન અંતર જ કાપ્યું હોય. તો આવા કન્ડિશનમાં, આવા સંજોગોમાં આપણે આખા પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય તો કોઈ એક પ્રતિનિધિકણ, જેમ કે આપણે પીને પ્રતિનિધિકણ તરીકે પસંદ કરીએ, પ્રતિનિધિકણ. આ જે કણ પી છે એ આપણો પ્રતિનિધિકણ છે, પી. આ પીની ગતિનો અભ્યાસ તમે કરો તો પછી એ પીની જે ગતિનો અભ્યાસ થાય પછી એની તમને જે ઝડપ મળે છે, એનો વેગ તમને જે મળે, એ તમામ કોને લાગુ પડે? આ પદાર્થને લાગુ પડે. કારણ કે આ જે કણ પીની જે ગતિ હશે એ ગતિ કહી શકાય, આ પદાર્થની ગતિ કહી શકાય. એટલે આપણે કોઈ પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય તો કોઈ એના એક પ્રતિનિધિ કણને પસંદ કરીને એ કણની ગતિ પરથી પદાર્થની ગતિનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ છીએ. હું જે બોલું છું એ સમજાય છે ને? એટલે આવા સંજોગોમાં આપણે એ ઘન પદાર્થને કણ તરીકે લઈ શકીએ. આ પહેલી બાબત કે પદાર્થને કણ તરીકે ક્યારે લઈ શકીએ? તો માત્ર સુરેખ ગતિ કરતાં કોઈ ઘન પદાર્થના બધા જ કણો સમાન સમયમાં સમાન અંતર કાપે છે. આ કન્ડિશનમાં, આ સંજોગોમાં આ જે ઘન પદાર્થ છે એના કોઈ એક પ્રતિનિધિ કણ પરની ગતિ પરથી આખા પદાર્થની ગતિનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ.
તો આવા સંજોગોમાં આપણે આ ઘન પદાર્થને કણ તરીકે લઈ શકીએ. આ પહેલી બાબત, પહેલી શરત. બીજી બાબત, જો બે પદાર્થો વચ્ચેનું જે અંતર છે એ અંતર પદાર્થોના પરિમાણોની સાપેક્ષમાં બહુ જ વધારે હોય, સમજી લો કે આ આપણી પૃથ્વી છે, બરાબર, આ આપણી શું છે? પૃથ્વી. અને આ સૂર્ય છે વિશાળ, બરાબર, આ શું છે? સૂર્ય. હવે આ બંને વચ્ચેનું જે અંતર છે આપણે જાણીએ છીએ કે 1 એવું જેટલું અંતર થાય, 1.496 ગુણ્યા 10⁻11 મીટર, બરાબર. તો તમે જો આ અંતર જે છે એ આ બંનેના પરિમાણની સાપેક્ષમાં બહુ જ મોટું છે. આ અંતર કેવું છે? બે પદાર્થો વચ્ચેનું અંતર જ્યારે બંને પદાર્થોના પરિમાણ કરતાં બહુ જ મોટું હોય તો આવા સંજોગોમાં આ બંને પદાર્થોને આપણે કણ તરીકે લઈ શકીએ. તો પછી આનો ગતિનો અભ્યાસ આપણે કરવો હોય તો આ બંને વચ્ચેનું અંતર આપણે આર લઈએ છીએ અહીંથી. ચલો, આ અંતર આર છે. તો હકીકતમાં તો અંતર તો અહીંથી પણ મપાય ને, તો આપણે અહીંથી જ કેમ લીધું? તો આપણે આ બંને પદાર્થને કણ તરીકે લઈએ તો આ કણ અને આ કણ, આ પૃથ્વીનો કણ થઈ ગયો, આ સૂર્યનો કણ થઈ ગયો, અને બંને વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? આર. તો જ્યારે બંને વચ્ચેનું અંતર એ બંનેના પોતાના પરિમાણ, આની જે ત્રિજ્યા છે અને આની ત્રિજ્યા છે, આ બંનેની ત્રિજ્યા કરતાં વચ્ચેનું અંતર ખૂબ જ વધુ હોય તો આવા સંજોગોમાં બંને પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ. તો આ કણની સંકલ્પના છે, બરાબર, ઓકે. તો કણથી આપણે પદાર્થની ગતિના અભ્યાસને ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ. ક્લિયર? ચલો, હવે આપણે આગળનો પ્રશ્ન શરૂ કરીએ છીએ અને અહીંથી જ આપણા પ્રશ્નો શરૂ થાય છે. એમાં એક શોર્ટ ક્વેશ્ચન છે આપણો એસક્યુ નંબર 1. નિર્દેશ ફ્રેમ અને સંદર્ભ બિંદુ. શું નામ છે? નિર્દેશ ફ્રેમ અને બીજું છે સંદર્ભ બિંદુ. આ બંને તમારા માટે નવા શબ્દો છે, બરાબર. ચલો, હું તમને એક પ્રશ્ન પૂછી શકું છું કે તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમારું ઘર કેટલું દૂર છે, બરાબર, તો તમે શું કહેશો? બોલો. તો તમે તરત કહેશો કે ભાઈ તમારા ઘરને દર્શાવવા માટે પહેલાં તો સામેવાળો વ્યક્તિ કઈ જગ્યાએથી તમારા ઘરનું અંતર પૂછે છે એ જાણવું જરૂરી છે. જ્યાં સુધી એ નક્કી ના થાય ત્યાં સુધી તમે અંતર ના બતાવી શકો. ખ્યાલ આવ્યો? મતલબ કે પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ અનિવાર્ય છે, બરાબર. તો પહેલો પ્રશ્ન આપણે સમજી શકીએ કે સંદર્ભ બિંદુ કોને કહેવામાં આવે છે? તો આપણે કહી શકીએ સંદર્ભ બિંદુ. કોને કહેવાય? તો પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે, પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે તે બિંદુને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. તે બિંદુને શું કહેવામાં આવે છે? તો કે સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. સંદર્ભ બિંદુ કહે છે. ઓકે. પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે તે બિંદુને સંદર્ભ બિંદુ કહે છે. ઓકે. પછી આપણે નિર્દેશ ફ્રેમની વાત કરીએ. તો નિર્દેશ ફ્રેમને આપણે એક ઉદાહરણથી સમજીએ.
કે ધારો કે અચળ વેગથી ગતિ કરતી એક ટ્રેન છે. હવે ટ્રેનમાં એક રહેલી બેગ છે, કોઈ વ્યક્તિ મુસાફરી કરી રહ્યો છે. હવે જો એ ટ્રેનની અંદર કોઈ વ્યક્તિ મુસાફરી કરતો હોય તો એ વ્યક્તિને પેલી બેગ શું લાગશે? સ્થિર લાગશે. શા માટે? તો એ વ્યક્તિ ટ્રેનની અંદર રહીને એ બેગનું નિરીક્ષણ કરે છે, અવલોકન કરે છે. પણ જો કોઈ નીચે ઊભેલો વ્યક્તિ, જમીન ઉપર ઊભેલો વ્યક્તિ એ બેગનું અવલોકન કરશે તો એ બેગ એને ગતિમાં લાગશે. બરાબર? મતલબ કે બેગ ગતિમાં છે કે સ્થિર એ કોણ નક્કી કરે છે? તો તમે ક્યાંથી એનું અવલોકન કરો છો એના ઉપરથી કોઈ પણ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એ નક્કી થાય છે. ખ્યાલ આવે જે બોલું છું એ? મારે જો કે આ વાત તમને અગાઉ પણ સમજાવવાની હતી. ખ્યાલ આવે જે કહું છું એ? કે તમે કોઈ રસ્તા ઉપર જઈ રહ્યા છો સાયકલ લઈને, એક બાજુમાં એક ઝાડ છે, ઝાડ ઉપર કોઈ વાંદરો બેઠો છે. હવે તમે સાયકલ લઈને ઝાડ પાસેથી પસાર થાવ છો તો તમારું અને ઝાડ વચ્ચેનું અંતર સમયની સાથે સતત બદલાય છે. એનો મતલબ થાય કે તમારી સાપેક્ષમાં ઝાડ ગતિમાં છે. આમ તો સ્થિર હોય છે, પણ તમારી સાપેક્ષમાં ઝાડ શું છે? ગતિમાં. કેમ ગતિમાં છે? કારણ કે તમારું અને ઝાડ વચ્ચેનું અંતર સમય સાથે સતત બદલાય છે. એટલે તમારી સાપેક્ષમાં ઝાડ ગતિમાં છે, ઝાડની સાપેક્ષમાં તમે ગતિમાં છો. પણ જો તમે વાંદરાની સાપેક્ષમાં વિચારો તો વાંદરાની સાપેક્ષમાં ઝાડ સ્થિર છે. કેમ? કારણ કે વાંદરો ઝાડ ઉપર બેઠો છે અને વાંદરા અને ઝાડ વચ્ચેનું અંતર સમય સાથે બદલાતું નથી. ઝાડની સાપેક્ષમાં વાંદરો તો કે સ્થિર છે. તો એનો મતલબ કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર એ નક્કી કોણ કરે છે? તમે ક્યાંથી એનું અવલોકન કરો છો એ સ્થળ. તો એને કહેવાય નિર્દેશ ફ્રેમ. બીજો પ્રશ્ન છે અગત્યનો, નિર્દેશ ફ્રેમ. ચલો, કોને કહેવામાં આવે છે નિર્દેશ ફ્રેમ? તો એની વ્યાખ્યા લખી નાખીએ કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે, અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. નિર્દેશ ફ્રેમ કહે છે. તો અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. બે પ્રકારની નિર્દેશ ફ્રેમો હોય છે. એક છે જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજું છે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. હવે આ બંનેમાં શું તફાવત છે એ આપણે આગળના ચેપ્ટરમાં સમજી લઈશું કે જડત્વીય અને અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં મુખ્ય શું તફાવત છે. ખ્યાલ આવ્યો? તો ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિના પહેલા નિયમનું પાલન થાય છે, જ્યારે અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિના પહેલા નિયમનું પાલન થતું નથી. તો આ મુખ્ય તફાવત છે બંને વચ્ચે, જેનો અભ્યાસ જો કે આપણે અત્યારે કરવાનો નથી. આપણે હવે સંદર્ભ બિંદુ અને નિર્દેશ ફ્રેમને ધ્યાનથી સમજ્યા. તો હવે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતરને સમજવા માટે એક સામાન્ય નિર્દેશ ફ્રેમનો આપણે પરિચય લઈ લઈએ. હવે મોટાભાગે આપણે શું કરીએ છીએ કે આપણે આપણી અનુકૂળતા મુજબ એક્સ, વાય અને ઝેડ અક્ષ ધરાવતો, પરસ્પર લંબ ધરાવતો એક યામ પદ્ધતિ, કાર્ટેશિયન યામ પદ્ધતિ આપણે મોટાભાગે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. બરાબર? અને આ ત્રણ યામ જે છે એના છેદન બિંદુને, જેને આપણે ઓ દર્શાવીએ છીએ, આને આપણે ઉગમ બિંદુ કહેતા હોઈએ છીએ. બરાબર? ઉગમ બિંદુ જે છે એને આપણે સંદર્ભ બિંદુ પણ કહી શકીએ. સંદર્ભ બિંદુ તમે તમારી ઈચ્છા મુજબ
કોઈ પણ પસંદ કરી શકો, એવું નહીં કે ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય, પણ અહીંયા આપણે ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે પસંદ કરીએ છીએ. બરાબર. આનું નામ આપી દઈએ એક્સ અક્ષ, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ. તો આવી એક કાર્ટેશિયન યામ પદ્ધતિને આપણે ઉપયોગ કરી શકીએ. હવે કોઈ પણ પદાર્થનું આપણે સ્થાન દર્શાવવું છે, સમજી લેજો. આપણો પ્રશ્ન છે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. બરાબર. તો સ્થાન દર્શાવવા માટે આપણે ત્રિપારિમાણિક ગતિનો અભ્યાસ આપણે કરીએ છીએ. મેં કીધું ને તમે કે તમે કોઈ પણ પદાર્થની કે કણની ગતિનું વર્ણન તમારે કરવાનું હોય તો અહીંયા તમે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, પરસ્પર લંબ. બરાબર. છેદન બિંદુને ઉગમ બિંદુ તરીકે પસંદ કર્યું. હવે આ નિર્દેશ ફ્રેમમાં તમે જો સમય દાખલ કરી દો છો તો સમયની સાપેક્ષમાં થતી ગતિનો પણ તમે અભ્યાસ કરી શકો. ચલો આપણે કોઈ કણની વાત કરીએ કે કોઈ કણ ત્રિપારિમાણિક ગતિમાં છે, મતલબ કે સમજી લો કે અહીંયા એ બિંદુ પાસે કોઈ કણ છે જેનો યામ છે x1, y1 અને z1. બરાબર. ઓકે. તમે આમ જુઓ તો ખ્યાલ આવશે તમને કે આ રીતે તમે વિચારી શકો છો. આ એનો y યામ દર્શાવશે જેને તમે y1 કહી શકો. પછી અહીંયા xz સમતલમાં આમ તમે દર્શાવી શકો છો. આ ત્રિપારિમાણિક ગતિ છે. ઓકે. તો આ તમારું શું છે? આ તમારું y1 છે. આ શું બતાવે? આ અંતર શું બતાવે છે? તો એ આ તમારું z1 અને આ અંતર જે આ અંતર છે જેને તમે x1 કહી શકો છો. તો આ અંતર જે છે એ x1 છે, તો આ પણ x1 હશે સામે. આ z1 છે, તો આ અંતર કોની ક્યાંથી નક્કી થાય? અહીંથી. તો આ z1 તમારો, આ y1. તો આમ પદાર્થનું આ સ્થાન થઈ ગયું ત્રિપારિમાણિક માટે કે એ બિંદુ પાસે કોઈ પદાર્થ હોય તો એનું સ્થાન કેટલું? x1, y1 અને z1. ત્યાંથી એ ગતિ કરીને અહીંયા બી બિંદુ પર પહોંચે છે અને બી બિંદુ પર એના યામ જો હોય x2, y2 અને z2. તો અહીંયા પદાર્થે શું કર્યું કહેવાય? સ્થાનાંતર કર્યું કહેવાય, અથવા અંતર કાપ્યું કહી શકો છો તમે. અને આ અહીંથી અહીં આવવા માટે જો એને t જેટલો સમય લાગતો હોય, કેટલો સમય લાગતો હોય? તો તમે જોઈ શકો છો પ્રારંભિક સ્થાન શું હતું? તો પ્રારંભિક સ્થાન એનું છે, પ્રારંભિક સ્થાન એ જેનો યામ કયો છે? x1, y1 અને z1. અને અંતિમ સ્થાન કયું છે એનું? તો અંતિમ સ્થાન બી છે જેનો યામ છે x2, y2 અને z2. ઓકે. તો આ થઈ ગઈ. અને અહીંથી અહીં સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે ને? તો કે સમય t જેટલો સમય લાગે છે ને. ખ્યાલ આવી ગયો? હવે આપણે સમજીએ કે આ એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન, અને અહીંથી આ જે ગતિ થાય છે એને તમે સ્થાનાંતર કહી શકો છો. સ્થાનાંતરને પથ લંબાઈ આપણે પછી સમજીએ છીએ. માત્ર અહીંયા આપણે સંદર્ભ બિંદુ અને નિર્દેશ ફ્રેમનો જ આપણે ખ્યાલ રાખીએ. તો અહીંયા આ આપણી નિર્દેશ ફ્રેમ છે એક્સ, વાય, ઝેડ, જે ત્રણ અક્ષ દ્વારા બનેલું જે કાર્ટેશિયન યામ પદ્ધતિ છે એ આપણી નિર્દેશ ફ્રેમ છે. એમાં ઉગમ બિંદુ જે ઓ છે એ આપણું સંદર્ભ બિંદુ છે. એની સાપેક્ષમાં આપણે કોઈ કણનું સ્થાન અહીંયા એથી બી સુધીનું દર્શાવ્યું છે. હવે અહીંયા સમજી લો કે જો સમયની સાથે પદાર્થનો એક પણ યામ બદલાતો ના હોય, સમજી લેજો હું જે બોલું છું એ, કે સમજી લો કે અહીંયા એક સમય છે કે ભાઈ t1 સમયે તમે એ બિંદુ પર છો. બરાબર. અહીંયા પછી t2 સમયે પણ તમે સમય બદલાણો. t1 સમય સમજી લો કે સવારના 8 વાગ્યા હતા અને પછી t2 સમયે બીજો સમય ધ્યાનમાં જ્યારે 9 વાગ્યા હતા અને એ 9 વાગે પણ તમે અહીંયા જ છો. મતલબ કે સમય 8થી કેટલા વાગી ગયા? 9. 1 કલાક જેટલો સમય થયો પણ તમે એ બિંદુ પર જ છો. મતલબ કે સમયની સાથે તમારો યામ એક પણ યામ બદલાતો નથી. 8 વાગે કેટલો યામ હતા? x1, y1 અને z1. 9 વાગે કેટલા યામ છે? x1, y1 અને z1. મતલબ કે એક પણ x, y કે z એક પણ યામ બદલાતો નથી. તો કહી શકાય કે પદાર્થ શું છે? સ્થિર છે. સમજ્યા? પદાર્થ શું હશે? સ્થિર. પણ ધારો કે એક જ યામ બદલાતો હોય, ખાલી x જ યામ બદલાય જો સુરેખ ગતિ થતી હોય,
તમે ખાલી એક્સ અક્ષ ઉપર જ અંતર કાપો છો, તમારો એક્સ એમ જ બદલાય, વાય અને ઝેડ એમ કેવા રહેશે? સ્થિર. તો જો એક જ યામ બદલાતો હોય ગતિ દરમિયાન, તો આવી ગતિને એક પારિમાણિક ગતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક પારિમાણિક ગતિ. જો સમય સાથે એક જ યામ બદલાતો હોય તો આવી ગતિને એક પારિમાણિક ગતિ કહે છે, અને સુરેખ ગતિ એ એક પારિમાણિક ગતિ છે. ખ્યાલ આવ્યો? ઉદાહરણ તરીકે 5 માળની બિલ્ડિંગ ઉપરથી તમે કોઈ પથ્થરને પડતો મૂકો છો કોઈ પણ પ્રકારના બળ વગર, તો એ પથ્થર સીધો નીચે જ આવે છે. મતલબ કે એનો માત્ર કયો યામ બદલાશે? સીધો અહીંથી નીચેમાં આવે તો તમે જો માત્ર વાય યામ જ બદલાશે, ઝેડ અને એક્સ યામ બદલાતા નથી. તો આવી જે ગતિ છે એક પારિમાણિક ગતિ જે કહેવાય, જેમાં માત્ર કયો યામ બદલાય? એક જ યામ. બરાબર. જો સમયની સાથે બે યામ બદલાતા હોય તો એને દ્વિપારિમાણિક ગતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દ્વિપારિમાણિક ગતિ. બરાબર, દ્વિપારિમાણિક ગતિ. ઉદાહરણ શું છે? તો સમજી લો કે આપણી પાસે આવો કેરમ બોર્ડ છે. આપણે આ જે છે એને યામ આપી દઈએ તો આ આપણો એક્સ યામ છે અને આ આપણો ઝેડ યામ છે. તો તમે જો માત્ર બે જ યામ. કુકરી ક્યારેય વાય યામ ઉપર ગતિ કરતી નથી, એ માત્ર ક્યાં ગતિ કરશે? એક્સ ઝેડ સમતલમાં જ. તો માત્ર બે જ યામ બદલાશે. તમે અહીંથી કોઈ કુકરીને મારો છો તો અહીંથી અહીં જશે તો એ ઉપર ઉછળતી નથી, મતલબ કે વાય યામમાં કોઈ ગતિ થતી જ નથી એની. માત્ર કયા સમતલમાં ગતિ થાય છે? એક્સ અને ઝેડ સમતલમાં. તો માત્ર બે જ યામ બદલાતો હોય તો આવી ગતિને શું કહેવામાં આવે છે? દ્વિપારિમાણિક ગતિ કહેવામાં આવે છે. તો કેરમ બોર્ડમાં થતી કુકરીની જે ગતિ એ દ્વિપારિમાણિક ગતિ છે. એ જ રીતે આપણે જો આગળ ચાલીએ તો ત્રિપારિમાણિક. જો સમયની સાથે ત્રણ યામ બદલાતા હોય, જેમ કે અહીં બદલાય છે x1y1 z1, પછી x2y2 z2, ત્રણ યામ બદલાય છે, તો આવી ગતિને ત્રિપારિમાણિક ગતિ કહેવામાં આવે છે. ત્રિપારિમાણિક ગતિ. ઓકે. તો આ એક સામાન્ય પ્રસ્તાવના છે, એક સંકલ્પના છે. આમાંથી કોઈ પ્રશ્ન તમને પૂછી એટલે તમે પ્રશ્નનો આન્સર ના આપી શકો એવું નથી. બહુ સરળ બાબત છે. શરૂઆત ગતિ, સુરેખપથ પર જે ગતિ થાય છે એ ગતિના સંદર્ભમાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અથવા કયા શબ્દો ખૂબ જ અગત્યના છે, તો એના માટે સંદર્ભ બિંદુ અને નિર્દેશ ફ્રેમ અગત્યના છે. નિર્દેશ ફ્રેમ અને સંદર્ભ બિંદુ માટે આ ત્રિપારિમાણિક યામ પદ્ધતિ ઉપરથી આપણે એને બહુ ધ્યાનથી સમજ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી ઊંડાણમાં સ્થાનાંતર અને પથ લંબાઈ કોને કહેવાય, એની વચ્ચેનો ભેદ અને તફાવત શું છે, એને પણ આપણે ઉદાહરણથી સમજશું. ઓકે. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ચેપ્ટર નંબર 3 અહીંયા આપણું શરૂ થાય છે. આ પ્રસ્તાવના લેક્ચર છે, આ માત્ર જાણકારી છે, એટલે આને માત્ર તમે ધ્યાનથી 1 કે 2 વખત જોઈ લેજો. હવે પછી આપણું જે ચેપ્ટર નંબર 3 છે, જેમાં અગત્યના ટોપિક આપણે શરૂ કરવાના છે, તો એના માટે નેક્સ્ટ હવે પછીના લેક્ચર ઉપર ખાસ ધ્યાન આપજો તમે. મળીએ આવતા લેક્ચરમાં. આવજો. જય ભારત, જય હિન્દ.